હાલો દોસ્તો, આજે આપણે શેર કરી રહ્યા છે પોરબંદર શહેરની પોર્ટની બંદરની. તો એક મુલાકાત લઈએ. આ જુઓ તમે, ખલાસીઓ અત્યારે કઈ રીતના તેની ફીસ એવી છે તેનો માલ બહાર કાઢે છે. આ જુઓ માલ તમે. અને આ રીતના સવારના મોર્નિંગમાં આ લોકો બંદર ઉપર કામ કરતા નજરે આવે છે. અને જાણીએ જીતુભાઈ આગળ. હાલો દોસ્તો, નમસ્કાર. બાપોદરા બ્લોગમાં આપ સર્વે શ્રોતાજનોનું હાર્દિક સ્વાગત છે. જય હિન્દ, જય ભારત, જય લીરબાઈમાં. તો આપણે આજે મળીએ છીએ જીતુભાઈને અને પૂછી જોઈએ કે અત્યારે બંદરની અંદર કેવી રીતના ફિશિંગ આવે છે અને કેટલો માલ આવે છે અને કેવી રીતના એનું અત્યારે કામ ચાલે છે. તો જીતુભાઈ નમસ્કાર. અત્યારે પોરબંદરની અંદર આપણે આ ફિશિંગમાં બોટ જાય છે, તો બોટનું અત્યારે કેવી રીતના ચાર્જ હોય છે અને કેટલો ચાર્જ લાગતો હોય છે કે કેટલો ખર્ચો આવતો હોય છે? અત્યારે એકવાર ફિશિંગ દરિયામાં જાય છે તો આગળ આવતો હોય ભાઈ, દરિયામાં જાય તો આપણે 4-5 લાખ રૂપિયાનો ખર્ચો આવે એમાં. બરાબર. હા. અને કેટલું ડીઝલ અને કેટલું બધું ખલાસીનો ખર્ચો? અને ડીઝલ 3500 લીટર ડીઝલ જોઈએ. પગાર ખલાસીનો લાખ રૂપિયાની ઉપર હોઈ જાય. અચ્છા. અને ફિશિંગમાં કોઈ 100 તો નંબરે ને કે 100% તો નંબરે ને કે ભાઈ એટલું જ આપણે કે ભાઈ 4-5 લાખનો ખર્ચો કરી અને એક ફિશિંગમાં બોટ ગઈ છે તો એનો ખર્ચો એટલો તો ફિક્સ નંબરે ને કે ભાઈ ઉપરી જ જાય, ક્યારેક નિષ્ફળ પણ જતા હોય ને? નિષ્ફળમાં જાય. હા, દરિયામાં મચ્છી હોય એના ઉપર આધાર હોય. બરાબર. તો જે રીતના આપણે જીતુભાઈને મળ્યા અને જીતુભાઈએ વાત કરી કે ભાઈ અત્યારે 5-7 લાખનો ખર્ચો કરી અને ફિશિંગમાં બોટ જતી હોય છે, ત્યારે ખલાસીનો ખર્ચો ગણીએ તો 1-1.5 લાખ રૂપિયો હશે. તેનું રાશન હોય છે, પછી આઈસ હોય છે અને પ્લસ ડીઝલ હોય છે. તો 4-5 લાખના ખર્ચા ઉપર ત્યારે કિસ્મતને જેવી કે ખેડૂત પુત્ર એવી જ ધરતીપુત્ર એવા જ દરિયાપુત્રોની હાલત છે કે જ્યારે વરસાદ સારો હોય અને પાક નિષ્ફળ ના જાય તો ધરતીપુત્રને સારો એવો લાભ મળે છે. એવી રીતના જ કે અત્યારે સાગરપુત્રને પણ એવી જ હાલત છે કે ભાઈ સારી એવી ફીસ લાગે તો તેમને વર્તન સારું મળે છે, બાકી નિષ્ફળ પર જાય છે અને ખર્ચા પણ નથી ઉપડતા. એવી હાલત છે. તો થેન્ક યુ, આગળ મળીએ.
આડો રાખજે. હા આમ 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 આપણે અહીંયા જ આવું. આમ રાખાય બંધ કરી દે. તો દોસ્તો આપણે હજી જાણીએ છીએ કે આ બોટ કેમ પડતર છે અને બોટ બનાવવામાં કેટલો ખર્ચો લાગે છે અને શા માટે અહીંયા મૂકી છે. તો પૂછી જોઈએ જીતુભાઈને આગળ કે આ કેમ અત્યારે કાંઠા ઉપર લાંગરેલી છે. તો જાણીએ. તો જીતુભાઈ અત્યારે આ બોટ છે તો બોટો કેમ અત્યારે કાંઠા ઉપર મૂકેલી છે બધી? અત્યારે આ બોટનો ટાઈમ પૂરો થઈ ગયો હોય એટલે આને બધી ભાંગવામાં આવે છે. બરાબર. એટલે આને બર્તન કરી નાખવામાં આવે છે અને 30-35 વર્ષ થઈ જાય એટલે આ નિષ્ફળ જાય છે. નિષ્ફળ પછી જાય એને પાછી દરિયાની અંદર મૂકવામાં નથી આવતી. એક જ વખત 30-35 વર્ષે એ નિષ્ફળ થાય ત્યારે એને બહાર કાઢી અને મૂકી દેવામાં આવે છે. તો એની સામગ્રી મતલબ એન્જિન છે કે એ બીજામાં યુઝ થતું હશે ને? ના, થોડી ઘણું વસ્તુ સારી હોય તો એમાં થઈ જાય, બાકી તો બધી ભંગારમાં જ જાય. બરાબર. અને એક બોટ બનાવવામાં કેટલો ખર્ચો આવતો હશે? અત્યારે નવી બનાવવામાં અત્યારે 60-50 લાખનો ખર્ચો આવે. બરાબર. અને બન્યા પછી કેટલા ટાઈમ પછી એને દરિયાની અંદર બનાવવામાં આપણે સમય લાગે એટલે 3 મહિના લાગી જાય. એક આખી તૈયાર થતા 3 મહિના લાગે. બરાબર. તો જે રીતના આપણે જીતુભાઈને મળ્યા અને જીતુભાઈએ વાત કરી છે કે એક બોટ છે એ 30-35 વર્ષ એની આયુષ્ય હોય છે. તે પૂરી થાય ત્યારબાદ તેને કાંઠા ઉપર લઈ આવવામાં આવે છે અને તેને ટોટલી વસ્તુ નિષ્ફળ મતલબ કે ના બર્તન કરવામાં આવે છે અને ભાંગી તોડી નાખવામાં આવે છે. અને એક બોટ બનાવવા માટે 50થી 60 લાખ રૂપિયાનો ખર્ચો લાગે છે અને 3 થી 4 મહિના એક બોટ તૈયાર થતા. અને કેટલા કારીગરો લાગતા હોય? 8 કારીગર રાખવા 8 કારીગર અને એના માણસો હેલ્પરો મતલબ બે રાખવા પડે. 2 હેલ્પરો એટલે 10-12 કારીગરો કન્ટિન્યુ 90 દિવસ કામ કરે છે ત્યારે એક બોટ તૈયાર થવામાં આવે છે. ત્યારબાદ તેને 30થી 35 વર્ષ સંભાળીને રાખવામાં આવે છે. તો ચાલો આગળ હું તમને બતાવું છું. ને પછી અવાજ વાંચી દે. કેમ લેવું મૂકે દો.
હાય